જુનાગઢ ઉપરા દાદાની જગ્યા છે. ઉપરા દાદાની જગ્યામાં દર વર્ષે વૃક્ષનો મેળો આવે છે. એમાં વૃક્ષના મેળામાં એક પહેલા દિવસ ગુફા ખુલે છે, તો એના એવા સિદ્ધિદાયક આભૂષણ છે એ બહાર આવે છે. બહાર અભિષેક થાય છે અને ઓટે 2 કલાક રાખી બધા ભાવિકો સંખ્યા બધા દર્શન કરે છે અને ખૂબ ધન્ય બને છે. અને આ ગુફાની અંદર છે એ પાછા પધરાવે છે, પછી પાછા એની જે કાંઈ સંદન વિધિ થાય છે અંદર થાય. અને પછી કાલનો દિવસ આરંભનો રહે. પછી પરમ દિવસ 15 તારીખે દીપમાળા મહેંદી બોલે એ દિવસ છે. અને 16 તારીખે છેલ્લો દી જે ઉરસનો બોલે એ છેલ્લો દી છે. પછી આ દાતાની જગ્યામાં પ્રસાદ તો 24 કલાક ચાલુ 12 માસ રહે છે, 365 દી. રાતે જમવાનું હોય, દિવસનું હોય ને એમાં અત્યારે તો મેળો છે એટલે પ્રસાદ તો બધી અઢળક હોય. અને અહીંયા ઉપર દાતાની ગૌશાળા છે, ગાયની 50 ઢોર છે. તો દાતાની દુઆથી અત્યારે જે કાંઈ એના હુકમથી બહુ જ સારું હાલે છે અને ખૂબ જ પબ્લિક આવે છે અને બધી જ્ઞાતિ આવે છે, કોઈ બાકી નહીં રહેતું હોય. ક્યાંય ક્યાંય આવતા છે તો બધા એનો દાતાર છે. દાતારને કોઈ પણ અરજ કરે છે, માથા ટેકાવે છે તો બધાના કામ થઈ જાય છે. તો બધા ફરીને વાપસ આવી અને બાપુને માથા ટેકાવે છે. કોઈ પણના કામ ક્યાં ક્યાંના દુખ્યા આવે છે અને કેવા કેવા એના કામ હોય તો એ દરેક કામ દાતાર બાપુ એના કરી દે છે અને થઈ જાય છે. એટલે ખૂબ દાતાર ઉપર વિશ્વાસ રહે છે, કાયમી શ્રી ચાલુ રાખે છે અને ખૂબ ધન્ય બને છે. જય દાતા. ओम सदवहालः सर्वसदवहालः मणिवहालः क्षेता कर्णः जामवलकपालजन्याः गङ्गे यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी। હા, જય દાતાર. મારું નામ જ્યોતિષભાઈ ગાંધી અને હું અમદાવાદથી આવું છું. વર્ષોથી હું દાતારના દર્શને આવું છું. અને દાતાર એટલે સૌરાષ્ટ્રની સંતોની ભૂમિ, જેમાંની એક જગા. અને દાતાર એટલે જે માગે તે એનું નામ એ દાતાર. દરેક જ્ઞાતિના લોકો અહીંયા દર્શનાર્થે આવે છે, શ્રદ્ધાથી આવે છે અને દરેકના કામ પૂર્ણ થાય છે. એમાં બી આજે આ ઉર્સનો મેળો શરૂ થયો. એમાં પહેલો દિવસ એટલે ચંદન વિધિનો દિવસ. ચંદન વિધિ એટલે જે દાતાર બાપુના જે આભૂષણો છે એ મંદિરની અંદર મૂકવામાં આવેલા છે, જે વર્ષમાં એક જ વાર બહાર નીકળાય છે. એને પછી ફરી પાછા શાસ્ત્રોક્ત વિધિથી સ્નાન કરાવી અને ચંદન લેપ કરી ફરી પાછા મૂકવામાં આવે છે. એ દરમિયાન દરેક શ્રદ્ધાળુઓ જે આવ્યા છે એને દર્શનાર્થે બી મૂકવામાં આવે છે, જેના દર્શન કરી જે લોકો આવે બધા ધન્ય અનુભવે છે. એ સાથે દાતારની જે ભૂમિ છે ત્યાં 12 માસ 24 કલાક પ્રસાદીનો લાભ ચાલુ જ હોય છે. લોકો એની પ્રસાદી લઈને ધન્યતા અનુભવે છે. અને એવી વાત છે કે જે દાતાર આવ્યા છે બીજા 10ને લઈને આવે છે, જેના કારણે હવે ખાલી ગુજરાત કે સૌરાષ્ટ્ર કે નહીં પણ પૂરા હિન્દુસ્તાન બહારથી પણ લોકો એના દર્શનાર્થે આવે છે. જય દાતા. रथस्नानं समर्पयामि, मधुस्नानं समर्पयामि, शर्करा स्नानं समर्पयामि, मिलित पंचामृत स्नानं समर्पयामि, पंचामृत स्नानान्ते शुद्धोदक स्नानं समर्पयामि, शुद्धोदक स्नानान्ते शुद्धजलाचमन्यं समर्पयामि।
હાથ જોડીને દર્શન કરી લો, હાથ કોઈ અડતા નહીં થારાને. આજે દાતાર બાપુની જગ્યામાં જ્યારે ચંદન વિધિનો કાર્યક્રમ ચાલી રહ્યો છે તે હજારો ભક્તો અહીંયા આવીને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. હું પણ એક દાતારના સેવક તરીકે ઘણા વર્ષોથી ચંદન વિધિમાં હાજરી આપું છું. ત્યારે આજે ચંદન વિધિના આભૂષણો, પોખરાજ ને કુંડળ ને વર્ષો જૂના અને એની કિંમત કાંઈ ન કરી શકીએ એટલી એની ડેટ અને એના દર્શન કરી અને વર્ષમાં એકવાર એનો અનુભવ થાય છે. ત્યારે હું ધન્યતા અનુભવું છું. અને જુનાગઢ જિલ્લામાંથી બોમ્બે, રાજકોટ, સુરત ઘણી જગ્યાએથી સેવકો આવીને, મહારાષ્ટ્રમાંથી આવ્યા છે, પુનાથી આવ્યા છે, સેવકો આવીને દર્શન કરીને એનો લાભ લે છે. કે આભૂષણ વર્ષમાં એક જ વાર નીકળે છે. ત્યારે આ દર્શનના અનુભવ કરો અને સવારે 4 વાગ્યા સુધી દર્શનમાં ખુલ્લા રાખવામાં આવે છે. પછી લોબાન થાય ત્યારે દર્શન પાછા આભૂષણ એની જગ્યાએ વયા જાય છે અને ધન્યતા અનુભવી અને પોતે પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિ નીવે એવી જય દાતાર. બોલાવી લેજો, જેટલું બાકી હોય તો બધાને દર્શન કરાવી દો. જય દાતાર. દાતારની આ પવિત્ર ભૂમિ ઉપર ગરવા ગિરનારની ગોદમાં દર વર્ષે જે દાતારની આભૂષણો બહાર કાઢી ચંદન વિધિ થાય, પૂજન વિધિ થાય અને ભગવાનના આ શૃંગાર વર્ષોની પરંપરા આજે જાળવવાનું અને દર્શન કરવાનું સૌભાગ્ય જેના નસીબમાં હોય છે, જેમને દાતાર બોલાવતા હોય એ આવી શકે. આજે વિઠ્ઠલ બાપુના વખતથી અત્યારે ભીમ બાપુ જે રીતે અહીંની એક જગ્યાની પરંપરા, મહત્વતા સમજી અને જે રીતે એક આધ્યાત્મિકતા જાળવવાનું કામ, અને આ એક જગ્યા એવી છે ત્યાં હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મ એટલે કે ધર્મની એકતાનું આ પ્રતીક છે અને આ દેશની આધ્યાત્મિક ભૂમિનું પણ આ પ્રતીક છે. તો આજે આ દાતારની ભૂમિ ઉપર આ ચંદન વિધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળી રહ્યું છે. આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે 2 વખતથી અહીંયા આવી અને એક પ્રતિનિધિત્વ મળે છે ત્યારે એક આનંદ અને ઉત્સાહ છે. અને આ ભગવાન દાતાર સમગ્ર વિશ્વમાં, સમગ્ર દેશમાં, સમગ્ર રાજ્યમાં અને આપણા આ ક્ષેત્રની અંદર સૌની શાંતિ આપે, સૌને સુખ અને સમૃદ્ધિમય આપે અને સૌનું જીવન ખુશમય રહે અને એક ભાઈચારો સૌ જગ્યાએ જળવાઈ રહે એવી ભગવાન દાતારને પ્રાર્થના.